યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે હું કે આવી ગયો તો એકલો આવ્યો હતો આજે, એટલે વિચાર્યું હતું કે ચાલતો આવું, એટલે ચાલતો એટલે અહીંયાથી જસ્ટ નજીકથી જ આવ્યું. તો વિચાર્યું હતું કે લેકે થોડું ચાલું અને તમને બતાવી દઉં, કોઈ છે નહીં અત્યારે, તો એકલો જ આવ્યો હતો. તો અત્યારે થોડી વાર ચાલ્યો ને થોડી બેસ્યો, પછી મેં કીધું લાઈન બ્લોગ શૂટ કરી લઈએ. તો આ જો અત્યારે લેકે બધા ચાલવા આવ્યા છે. જો કંઈ નહીં, હેડો તાણ થોડી વાર બેસીએ. બાકી નિશિતભાઈને લોકો કોઈ ફ્રી હતું ને, ક્રિશભાઈને થોડું કામ હતું, એટલે એવું કંઈક તો એકલો આવી ગયો. મેં કીધું કંઈ નહીં, હેડો તાણ તો બેસીએ થોડી વાર પછી જઈએ. બેઠો તો એક વાત યાદ આવી હતી કે શેર કરી લો કે 3 દિવસથી મારું પ્રેક્ટિકલ ચાલે છે કોલેજમાં. 2 દિવસથી નહીં, કાલથી. એટલે 3 દિવસ ચાલવાનું છે. એટલે વ્લોગ થોડો નાનો આવશે, કેમ કે વિચારતો હતો, મેં કીધું બધાને ફોન કરું. આખો દિવસ પ્રેક્ટિસ કરતો હતો. મેં વિચાર્યું હતું કે બધાને ફોન કરું, બટ કોઈ આવ્યું નહીં. એટલે ભાઈ મેં કીધું હું એકલો આવી જાઉં, કદાચ ભાઈ રાતે ના જવાય તો એવું કંઈક હોય તો. એટલે તો અત્યારે જસ્ટ બેઠો જ છું અને બધા ખાઈને આટો મારવા આવ્યા છે. હું અત્યારે અહીંયા ખાધા પીધા વગર આવ્યો છું. ઘરે કોઈ હા નહીં, પપ્પા છે ખાલી, મમ્મી તો ત્યાં જ છે મહેસાણા. મમ્મી હજુ કાલે આવશે, ફરીથી પાછી જશે, પછી ફરીથી 5મા મહિનામાં પાછી આવશે. એવું બધું છે. અને અહીંયા અત્યારે નિશિતભાઈ ના ક્રિશ ના કોઈ ફ્રી જ નહોતું. બોલો, કાંઈ વાંધો નહીં, બ્લોગ તો બનતો રહેશે. ગમે તેમ કરીને ઘરે હોત તો ઘરે બી ચાલુ રાખે, પણ મેં કીધું ઘરનો શું બ્લોગ ઉતાર્યો, એટલે મેં કીધું થોડો એમને બહાર જ આવી જાઉં. એટલે બે આવ્યો તો જસ્ટ હવે પછી થોડી વાર આગળ જોઉં, આગળ રાઉન્ડ મારવા જાઉં ને ઘર પછી ઘરે જ જાય સીધો, કેમ કે ભાઈ ઘરે જેમ પ્રેક્ટિકલનું કરવાનું છે. કંઈ નહીં, હેડો તાન થોડી વાર બેસીએ, કાં તો જઈએ. અંદરથી બહાર આવી ગયા હતા બેસવા થોડી વાર. તો વિચાર એવો છે કે હવે ઘરે જઈને જોઉં, ટાઈમ મળ્યો તો બહાર નીકળે. અત્યારે ખાવા જઈશ અને પછી વાંચવા બેસીશ પેલું પ્રેક્ટિકલનું. કંઈ નહીં, હેડો તાણ અત્યારે જઈએ ઘરે, પછી મળીએ. અગર જો બહાર જવાનું થયું તો એ તો વિચારીશું. પહેલાં ઘરે તો જઈએ, ખાઈએ પીએ, જેમ બને એમ કરીએ. કંઈ નહીં, હેડ તો આવી ગયા હતા, પણ શું કહેવાય કે બહાર જવાનું થયું નહીં, કેમ કે બધા પ્રેક્ટિકલ છે. ભાઈ કાલ સવારે વહેલું પ્રેક્ટિકલ આપવા જવાનું છે. ઊંઘ પણ આવી છે, તો જલ્દી બધું પ્રેક્ટિકલનું બધું બતાવવું પડશે વાંચીને, અને પછી ઊંઘીને પછી સવારે જીમ બી જવાનું છે. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા જઈને કરું છું. જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.